કે ભાઈ વોટ શુડ બી માય ફ્લુઅન્સી ઇન માય રિયલ એક્ઝામ, વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ સેગમેન્ટ ઓર ગુજરાતી સેગમેન્ટ. ઓકે, સો ઇંગ્લિશ સેગમેન્ટની વાત કરીએ તો આનો આન્સર એક્ઝામમાં કઈ રીતે આપવાનો? નો, I have not paid proper attention. Now that you are saying, I can see and I feel that you are right. Now what to do for this? This has to be my fluency. Without hesitation, I have to speak for a proper score. Because નાટીમાં ફ્લુએન્સી ચેક થાય છે અને એના માર્ક્સ છે. તો હું આવી રીતે આન્સર આપું? ના, મેં બરાબર રીતે ધ્યાન તો નથી આપ્યું. તમે કહો છો, હું જોઉં છું અને મને લાગે છે, હું આવું આન્સર બોલું ને, વેધર ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, તો મારા માર્ક્સ દરેક સેગમેન્ટમાં ફ્લુએન્સીના જશે. સેકન્ડ વસ્તુ જે મારે સમજાવી છે એ છે, ફોર એક્ઝામ્પલ હું આ ઇંગ્લિશમાં આન્સર આપું છું. નો, આઈ નોટ પે પ્રોપર અટેન્શન. યુ સે આઈ સી, સો આઈ ફીલ યુ આર રાઈટ. નાઉ વોટ ડુ આઈ ડુ ફોર ધીસ? એટલે મારો આન્સર ગ્રેમેટિકલી રોંગ હતો, મારું ગ્રામર ખોટું હતું. ઇવન ગ્રામર ઇઝ ચેક્ડ ઇન નાટી ગુજરાતી. વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ ઓર ગુજરાતી, તમારો આન્સર ગ્રેમેટિકલી કરેક્ટ હોવો જોઈએ. સો ઓલવેઝ મેક શ્યોર that your answer is grammatically correct, which is why તમે લોકો જ્યારે ટેલિગ્રામ પર મને તમારા ઓડિયોઝ મોકલો છો કે મોકલશો, જે લોકો નવા છે, હું સહેજ બી ગ્રામરની ભૂલ હોય ને તો હું તરત એને પકડીને તમને કહું છું કે આમાં ગ્રામરની મિસ્ટેક છે, આ ફરી કરીને મોકલો. અને શું મિસ્ટેક છે એ ઓબ્વિયસલી કહીશ. ક્લિયર એવરીવન? સો કીપ ઇન માઇન્ડ ફ્લુએન્સી એન્ડ ગ્રામર.